નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત કીર્તન બારોટ અને ફરી એકવાર સ્વાગત છે તમારા મનપસંદ પોડકાસ્ટમાં. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક ઘરની વાત છે, આજનું ભણતર. આજે આપણી આસપાસ લાખો એવા યુવાનો છે જેમની પાસે ડિગ્રી તો છે પણ દિશા નથી. આજે આપણે ભણીએ તો છીએ પણ શું આપણે શીખીએ છીએ? ચાલો આજે આના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ. પહેલાના સમયમાં કહેવાતું કે ભણશો લખશો તો બનશો નવાબ, પણ આજે પરિસ્થિતિ થોડી અલગ છે. આજે આપણું ભણતર માત્ર પરીક્ષામાં માર્ક્સ લાવવા પૂરતું મર્યાદિત બની ગયું છે. પુસ્તકનું જ્ઞાન અને વ્યવહારુ જ્ઞાન આપણે એ તો શીખી લીધું કે A2 + C2, પણ આપણે એ નથી શીખ્યા કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે મનનું સંતુલન કેવી રીતે રાખવું. માર્ક્સની રેસ, આપણે આપણા બાળકોને એક રેસમાં દોડાવી રહ્યા છીએ. 90% કે 95% લાવવા એ જ સફળતાની નિશાની બની ગઈ છે. પણ શું આપણે ક્યારે પૂછ્યું છે કે એને કયા વિષયમાં રસ છે? એક મોટો એન્જિનિયર હતો જેની પાસે દુનિયાની મોટી મોટી ડિગ્રીઓ હતી. એકવાર એની મોંઘી ગાડી રસ્તામાં બંધ પડી ગઈ. એણે ઘણો પ્રયત્ન કર્યો પણ ગાડી ચાલુ ન થઈ. ત્યાંથી એક સાદો મિકેનિક પસાર થયો. એણે ગાડીમાં એક નાનકડો વાયર જોડ્યો અને ગાડી તરત જ ચાલુ થઈ ગઈ. એન્જિનિયરે પૂછ્યું, મેં આટલું ભણતર લીધું તોય મને ખબર ન પડી, તે આ કેવી રીતે કર્યું? સાહેબ, તમે જે પુસ્તકમાં વાંચ્યું છે ને એ મેં મારી આંખે જોયું અને હાથે કર્યું છે. ભણતર તમને નોકરી અપાવી શકે પણ ગણતર તમને જીવન જીવતા શીખવે છે. મિત્રો, આજનું ભણતર માત્ર સ્કૂલ કે કોલેજની 4 દિવાલોમાં કેદ નથી. આજે ઇન્ટરનેટનો જમાનો છે. જો તમારી પાસે કોઈ ખાસ આવડત હશે તો દુનિયા તમને શોધતી આવશે. માત્ર કાગળના ટુકડા ભેગા ન કરો, જ્ઞાન ભેગું કરો. કારણ કે ડિગ્રી તો કદાચ કોઈ સંસ્થા આપે છે પણ કાબેલિયત તો તમારે જાતે જ કેળવવી પડે છે. તો મિત્રો, ભણતરની સાથે સાથે જીવનનું ગણતર પણ શીખતા રહો. તમે શું માનો છો? આજની એજ્યુકેશન સિસ્ટમમાં શું બદલાવ આવવો જોઈએ? કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ ફરી એક નવા વિષય સાથે. ત્યાં સુધી શીખતા રહો અને વધતા રહો. આભાર.